નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. લેક્ચર નંબર 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણના એન્ડ તરફ હવે આપણે પહોંચી ગયા છીએ. હવે છેલ્લો વિભાગ જે છે એ ઉપગ્રહો વિશે આપણે છે. મિત્રો, સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. ઉપગ્રહ કોને કહે છે? પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ VO ઓર્બિટ વેલોસિટી VO નું સમીકરણ મેળવો. મિત્રો, પહેલાં તો ઉપગ્રહ કોને કહેવાય? ગ્રહ તમે જાણો છો, આપણા ગ્રહો સૂર્યમંડળમાં રહેલા જે પૃથ્વી, શનિ, મંગળ વગેરે આપણે એને ગ્રહ તરીકે ઓળખીએ છીએ. તો એવા ગ્રહોની વાત આપણે જાણીએ છીએ, પણ આજે કેવી છે ઉપગ્રહ કોને કહેવાય? તો મિત્રો, ઉપગ્રહની આપણે વ્યાખ્યા લખીએ તો ઉપગ્રહની વ્યાખ્યા આવી થશે, ધ્યાન આપજો. કોઈ ગ્રહની આસપાસ નિયમિત રીતે ભ્રમણ કરતા અવકાશી પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. ગ્રહને આપણે પ્લેનેટ કહીએ તો ઉપગ્રહને આપણે સેટેલાઇટ કહીશું. તો ઉપગ્રહ આપણે વ્યાખ્યા લખી બધા બોલી જઈએ. કોઈ ગ્રહની આસપાસ, જો મિત્રો, આ આસપાસ કહીએ એટલે એનું જે વર્તુળાકાર પથ પણ હોઈ શકે, અથવા તો કેપ્લરના નિયમ મુજબ દીર્ઘવૃત્ત પણ હોઈ શકે, એટલે લંબ વર્તુળમાં પણ હોઈ શકે, અથવા વર્તુળની રીતે પણ હોઈ શકે. નિયમિત રીતે ભ્રમણ કરતા અવકાશી પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. ઉપગ્રહના બધા જ આપણે ગુણધર્મો એ જે તે ગ્રહને લાગુ પડે છે. જે તે ગ્રહના જેવા જ આપણને ગુણધર્મો મોટે ભાગે જોવા મળે છે. એમાં ગુરુત્વાકર્ષણ બળ, બીજા ચુંબકીય ગુણધર્મો અને અન્ય એવા કેટલાય આપણે એના ગુણધર્મો જ્યારે જોવાના થાય તો લગભગ બંને સરખા આવે છે. ઉપગ્રહના પ્રકાર બે છે મિત્રો. નંબર 1 કુદરતી ઉપગ્રહ. નંબર 2 કૃત્રિમ ઉપગ્રહ. તમે કુદરતી ઉપગ્રહ કોને કહેશો? કે જ્યારે ગ્રહની સાથે અસ્તિત્વમાં આવ્યા હોય, એટલે એને કહીએ જે ઉપગ્રહ ગ્રહની સાથે જ અસ્તિત્વમાં આવેલા હોય તેને આપણે શું કહીશું? કુદરતી ઉપગ્રહ કહીશું. દાખલા તરીકે આપણે જો ઉલ્લેખમાં લેવું હોય તો ચંદ્ર એ પૃથ્વીનું કુદરતી ઉપગ્રહ છે. અને આપણે જ્યારે પૃથ્વી ઉપર જે પણ ગુણધર્મો, એની લાક્ષણિકતા, રહેવાલાયક વાતાવરણ, આ બધી વાતો જ્યારે પૃથ્વી પર જોતા હોય તો એના કુદરતી ઉપગ્રહ પર પણ આ પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ. એટલે જ તો આપણે ચંદ્ર ઉપર પાણીનું અસ્તિત્વ, હવામાન કેવું છે, એની ધરતી જે છે એની અંદર પેટાળમાં શું પ્રક્રિયા ચાલી રહી છે, જે પૃથ્વીના પેટાળમાં ચાલતી હોય એવી પ્રક્રિયા ચાલે છે. આ બધી વાતો એ આપણે અત્યારના સમયમાં એ શોધખોળ કરતા રહીએ છીએ. તો એનું કારણ એક જ કે કુદરતી ઉપગ્રહ જે છે એના ગુણધર્મો એના ગ્રહના જેવા જ હોય છે. જેમ પૃથ્વી બે રીતે ભ્રમણ કરે છે, સૂર્યની આસપાસ, એને કક્ષીય ભ્રમણ કહેવાય, એમ ચંદ્ર પણ પોતે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, એટલે એને પણ કક્ષીય ત્રિજ્યા હશે, કક્ષીય આવર્તકાળ હશે, કક્ષીય વેગ હશે, જે આપણે અહીંયા શોધવાનું છે એ પ્રમાણે કક્ષીય વેગ.
અને બીજું, પૃથ્વી જેમ પોતાની ધરી ભ્રમણ કરે છે એ રીતે ચંદ્ર પણ પોતે એ પોતાની ધરી ભ્રમણ કરે છે. એટલે જે પ્રમાણે ગ્રહ પોતાની વર્તણૂક દર્શાવે છે એ જ પ્રમાણે આ ઉપગ્રહ, કુદરતી ઉપગ્રહ ચંદ્ર જેવા ઘણા બધા એ પણ પોતાના ગ્રહના જેવી જ વર્તણૂક દર્શાવે છે. મિત્રો, પૃથ્વીને એક કુદરતી ઉપગ્રહ છે અને એ પણ કોણ? ચંદ્ર. એટલે આપણે આવું કંઈ ચાલે. પૃથ્વીને કેટલા ચંદ્રો છે? એક. બીજા ગુરુ, શનિ, આવા બીજા જે આપણા ગ્રહો છે એને પોતપોતાની રીતે આવા કુદરતી ઉપગ્રહો રહેલા છે. મિત્રો, ચંદ્રની વાત કરીએ તો ચંદ્રની પૃથ્વીની આસપાસ પાસનો આવર્તકાળ 27.3 દિવસ છે. કેટલો છે? 27.3 દિવસ. મિત્રો, જેટલો સમય એને પૃથ્વીની આસપાસ ફરવાનો થાય છે એટલો જ સમય એને પોતાની ધરીની આસપાસ ફરવા લાગે છે. એટલો જ થાય છે. 27.3 દિવસ એને પોતાની ધરી ભ્રમણ આમ ફરે, આને ધરી ભ્રમણ કહીશું. અને આમ ફરતો પૃથ્વીની આસપાસ જ્યારે ભ્રમણ કરે ચંદ્ર તો એને કક્ષીય ભ્રમણ કહીશું. બંને વખતે મળતો આવર્તકાળ 27.3 દિવસ છે. એટલે અહીંયા ઉપગ્રહના ગુણધર્મો એ જે તે ગ્રહના ગુણધર્મોને મળતા આવે છે એને આપણે કહીશું કુદરતી ઉપગ્રહ. ચલો, કૃત્રિમ ઉપગ્રહ એને શું કહીશું? માનવ સર્જિત ઉપગ્રહોને શું કહીશું આપણે? કૃત્રિમ ઉપગ્રહ કહે છે. આપણા એક ચોક્કસ હેતુઓ માટે, કે જેનો આશય એક ચોક્કસ કારણ માટે આપણે ઉત્પન્ન કરેલો હોય, એના માટે આપણે આવા માનવ સર્જિત ઉપગ્રહો આપણે અવકાશમાં તરતા મૂકેલા છે. એવા ઉપગ્રહોને આપણે શું કહીશું? તો કે કૃત્રિમ ઉપગ્રહ કહે છે. સૌપ્રથમ 1957માં રશિયાએ આપણને સૌપ્રથમ સ્પુટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકેલો. તમને પ્રશ્ન કદાચ આવો પૂછે કે સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયા દેશે તરતો મૂકેલો? તો રશિયાએ. એનું નામ આપો તો સ્પુટનિક. કઈ સાલમાં? 1957માં. એના પછી તો ઘણા બધા અમેરિકા અને બીજા ઘણા બધા જે દુનિયાના દેશો છે કે જેમણે પોતપોતાની રીતે આવા કૃત્રિમ ઉપગ્રહો એ પોતાના ચોક્કસ હેતુ માટે એ અવકાશમાં તરતા મૂક્યા છે. એમાં ભારતે પણ આવા કૃત્રિમ ઉપગ્રહો એ અવકાશમાં તરતા મૂક્યા છે. તો ભારતે પણ સૌપ્રથમ એમાં પહેલું નામ આપીએ તો આર્યભટ્ટ, મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, અને બીજા ઇન્સેટ શ્રેણીના કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. જુઓ, અવકાશ ક્ષેત્રે તો ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. તમે કદાચ ભૂતકાળમાં સમાચાર અથવા તો ટીવીમાં કંઈ સાંભળ્યા હોય, જોયા, વાંચ્યા હોય તો એમાં બીજા દેશોના જે નાના દેશો છે, અમેરિકા જેવા દેશો, વિકસિત દેશો છે, એવા દેશોના પણ કૃત્રિમ ઉપગ્રહો શ્રીહરિકોટા
સેન્ટર ઉપરથી આપણે એક સાથે આમ વિશ્વ રેકોર્ડ બની રીતે 100, 100, 105 આ રીતે એક સાથે આપણે અવકાશમાં તરતા મૂક્યા છે. એ ભારતની અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મોટી હરણફાળ કહેવાય. તો આવા કૃત્રિમ ઉપગ્રહો આપણે અત્યારે હાલ પણ મોકલતા. એનો મુખ્ય હેતુ શું? તો જુઓ, મુખ્ય હેતુ એક વૈજ્ઞાનિક આપણો છે. વૈજ્ઞાનિક વિજ્ઞાનમાં અથવા તો આપણી આજુબાજુ બનતી જે ઘટનાઓ છે એને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે જુદી જુદી ફેકલ્ટી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આવેલી છે, એના વિકાસમાં આપણે આવા કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ કરીએ છીએ. તમને કદાચ વૈજ્ઞાનિકની વાત કરું તો આપણા મચ્છુ ડેમની વાત આવે. મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો કે જે આપણા ગુજરાતની અંદર, અને આપણને ખબર નથી પણ આપણાથી ઘણા દૂર રહેલા અમેરિકા જેવા દેશે આપણને જાણ કરી કે ભાઈ તમે કેમ બેસી રહ્યા છો, ત્યાં મચ્છુ ડેમ તમારો ડેમ તૂટ્યો છે અને એ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ત્યાંની પબ્લિક અથવા તો આપણે કહીએ ત્યાંનું જે આપણે ઢોર ઢાખર મનુષ્યો આ બધાને તમે બચાવવાનો પ્રયત્ન કેમ નથી કરતા? તમને ખબર જ નથી શું? આ માહિતી અથવા તો આવા સમાચાર એ દૂરના દેશે આપણને આપ્યા. કેમ? એની પાસે એ વખતે આપણા કરતો આવા કૃત્રિમ ઉપગ્રહોની મદદથી એ લોકો જાણી શક્યા હતા. તો મિત્રો, વૈજ્ઞાનિક ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે, લશ્કરી ક્ષેત્રે, જાસૂસી માટે, હવામાન ક્ષેત્રે, સંદેશા વ્યવહાર ક્ષેત્રે આવા કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. લશ્કરી ક્ષેત્રે આપણે હવે તમે જુઓ, જુદા જુદા દેશો, અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે વિશ્વમાં કોઈ જગ્યાએ શાંતિ જેવું નથી. એક દેશ બીજા દેશ સાથે કંઈક ના કંઈક એમના વચ્ચે કંઈક લડાઈ ચાલતી જ હોય છે. તો એ લશ્કરી ક્ષેત્રે પણ આવા કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવે છે. લશ્કરી જાસૂસી એકબીજા સાથે જોડાયેલા છે. જાસૂસી ક્ષેત્રે બીજાના દેશમાં શું થાય છે એ આપણે ઘણા જે દૂર આવેલા આવા અવકાશી કૃત્રિમ ઉપગ્રહોની મદદથી એ લોકો ત્યાં પોતાના દેશમાં બેઠા બેઠા જાણી શકે છે. એનું તમે જો ઉદાહરણ જુઓ તો ઈરાક યુદ્ધ બન્યું. એ ઈરાક યુદ્ધમાં આ પ્રકારે અમેરિકાએ એના દુશ્મનોનો આવા કૃત્રિમ જાસૂસી ઉપગ્રહોનો ઉપયોગ કરી અને એમનો સંહાર કર્યો હતો અને એ યુદ્ધમાં એમને વિજય મેળવ્યો હતો. મિત્રો, હવામાન ક્ષેત્રે આપણે દરરોજ તમે જોતા હશો કે જો વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તો વાતાવરણમાં આ થતો પલટો જે છે એ સમાચારની છેલ્લે તમને હવામાન દ્વારા તમને માહિતી આપવામાં કે આ જગ્યાએ વરસાદ પડશે, અહીંયા વાવાઝોડાની સંભાવના છે, અહીંયા આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાશે, માટે તમે અગાઉતરું તમે ત્યાં આયોજન કરી શકો છો. સુનામી આવશે, નહીં આવે, અથવા તો સુનામી આવતી હતી અને હવે એની ચિંતા નથી, હવે એની દિશા અલગ ફંટાઈ ગઈ છે. આ બધી વાતો એ હવામાન ક્ષેત્ર દ્વારા આપણે ત્યાં જાણી શકીએ છીએ. મિત્રો, 2 દિવસમાં તમને એવું ખ્યાલ આવે કે વરસાદ પડશે, માવઠું થશે, ગરમીનો પારો કેટલો છે, હજુ તમારે 2 દિવસ ગરમી તમારે હજુ વધવાની સંભાવના છે. આ બધું કોણ કહે છે? તો આવા કૃત્રિમ ઉપગ્રહો દ્વારા, હવામાન વિભાગ દ્વારા એનું આપણે બરોબર અભ્યાસ કરી અને માહિતી પહોંચાડવામાં આવે. સંદેશા વ્યવહાર ક્ષેત્રે હાલ તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, એ મોબાઈલનો ઉપયોગ, ટીવી, રેડિયો, આ બધાનું જે તમે અહીંયા પ્રસારણ જુઓ છો, પ્રસારણ સાંભળો છો, એ બધી વાતો એક કૃત્રિમ ઉપગ્રહને આભારી છે. તમે જુઓ, મોબાઈલને તમે 10 ઓકડા તમે દબાવો અને તરત જ તમારા મિત્રના મોબાઈલમાં રિંગ વાગે. એ કેટલી આમ આધુનિક ટેકનોલોજી, કેટલી ઝડપી ટેકનોલોજી છે એ તમે આ ઉપગ્રહ
જે કૃત્રિમ ઉપગ્રહ છે એની કાર્યપ્રણાલી તમે એના વિશે તમે કદાચ થોડું ડીપમાં જાઓ તો તમને ખ્યાલ આવશે. તો આવા કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ આપણે જુદા જુદા હેતુ પૂરતો આપણે કરીએ છીએ. આપણે બોલી જઈએ કે વૈજ્ઞાનિક ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે, લશ્કરી, જાસૂસી, હવામાન ક્ષેત્રે, સંદેશા વ્યવહાર ક્ષેત્રે આવા કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ થાય છે. આવા કૃત્રિમ ઉપગ્રહોને આપણે જીઓસ્ટેશનરી અને પોલર સેટેલાઇટ ધ્રુવીય ઉપગ્રહ તરીકે આપણે એને ઓળખીએ છીએ. મિત્રો એનો આપણે થોડુંક આપણે અગાઉ હવે પછી થોડુંક આપણે એના વિશે ભણીશું મિત્રો. તો આને કહીશું કૃત્રિમ ઉપગ્રહો. ઉપગ્રહોના બે પ્રકાર, કુદરતી અને કૃત્રિમ. ચલો મિત્રો, આવા કૃત્રિમ ઉપગ્રહોનું આપણે કક્ષીય ઝડપનું સૂત્ર મેળવવું છે. મિત્રો પહેલાં આકૃતિ જોઈ લઈએ. ધારો કે આપણે અત્યારે હાલ ચંદ્ર જેવા કૃત્રિમ ઉપગ્રહો, આપણે આર્યભટ્ટ જેવા કૃત્રિમ ઉપગ્રહોની વાત કરવી છે. આ મિત્રો પૃથ્વી છે. પૃથ્વીની આ ત્રિજ્યા આરી, કેન્દ્ર આપણે ઉ લઈએ. ચલો, એનું દળ પૃથ્વીનું કેટલું છે? એમી. અને કોઈ કૃત્રિમ ઉપગ્રહ એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો આપણે બતાવીએ. ચલો, અહીંથી આપણે ધારો કે અહીંયા આપણે કહીશું કૃત્રિમ ઉપગ્રહ અથવા ઉપગ્રહ કહેશો તો પણ ચાલશે. એને આપણે સેટેલાઇટ કહીએ. ચલો, એન્ટી ક્લોકવાઇઝમાં ભ્રમણ કરે તો એનો વેગ ધારો કે સ્પર્શકની દિશામાં બતાવું તો આ દિશામાં મને મળે. અને એને શું કહીશું? ઓર્બિટ વેલોસિટી. શું કહીશું આપણે? ઓર્બિટ વેલોસિટી, VO. આ પ્રમાણે ભ્રમણ કરે છે. હવે તમે જુઓ, કેન્દ્રથી અહીંથી આટલું અંતર આરી છે. આ અંતરને હું ધારી લઉં, ધારો કે કેટલું છે? H. તો એનો મતલબ એવો થયો, પૃથ્વીની સપાટીથી H ઊંચાઈએ આપણો ઉપગ્રહ, હવે નામ આપવું, ચલો ઉપગ્રહ જ કહીએ આપણે. કૃત્રિમ ઉપગ્રહ હવે આપણે વારંવાર કુદરતી અને કૃત્રિમ બંને માટે સરખું જ થશે. ચલો, ઉપગ્રહ આવેલો છે તો એનું કુલ અંતર શું થશે? R બરાબર, કેન્દ્રથી લઈએ RE પ્લસ H. ખ્યાલ આવી ગયો? તો જ્યાં હું R લખું સ્મોલ r, તો તમારે સમજવાનું શું, કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો RE પ્લસ H કહીશું. તો આપણે કહીએ, જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો, ઉપગ્રહ પર આપણે બે પ્રકારના બળો અનુભવી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ આપણે. તો ઉપગ્રહ પર લાગતું ગ્રહનું કેન્દ્રગામી બળ, ચલો એને હું F કહું છું. F ઇઝ ઇક્વલ ટુ, ચલો, mv² અપોન r. mv² અપોન r. હું આરની જગ્યાએ મૂકવા જાઉં તો શું મૂકીશ પછી? RE પ્લસ H. ચલો, કેન્દ્રગામી બળ. ચલો, આ ઉપરાંત તેના પર લાગતું, અથવા આમ પણ કહી શકાય કે આ બળ જે છે એ આ બળ ઉપગ્રહને ગ્રહ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ જ છે. ચલો, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે F બરાબર G_m_e_m. આનું આપણે દળ, ઉપગ્રહનું દળ કેટલું લીધું? આપણે m દળ લીધું. ધારો કે હું બતાવું તો m અહીંયા ભાગ્યા r².
નંબર 1, નંબર 2. જે ગ્રહ દ્વારા ઉપગ્રહ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે નિયમિત રીતે વ્યાખ્યામાં આપણે આવું બોલ્યા કે કોઈ ગ્રહની આસપાસ નિયમિત રીતે ભ્રમણ કરતા અવકાશી પદાર્થને 1 અને 2 સરખાવીએ. સમીકરણ 1 અને 2 સરખાવતા આપણે સરખાવી દઈએ તો સરખાવતા mv² ભાગ્યા r બરાબર gmem ભાગ્યા r². ચલો એમનો લોપ થયો, એક આરનો લોપ થશે એટલે અહીંયા એક આર રહેશે તો વધ્યું શું? v² બરાબર અહીં તો નથી કશું બરાબર gme ભાગ્યા r. મિત્રો અહીંયા જે v છે એ vને આપણે એક નામ આપીશું જે અહીં આપ્યું છે. શું કહીશું? ઓર્બિટ વેલોસિટી. અને અહીંયા શું કહીશું? ઓર્બિટ વેલોસિટી. તો અહીંયા આપણા માટે vo થશે. vo. ચલો vo ને સૂત્રનું કરતા બનાવો. vo બરાબર બોલી જાઓ તો વર્ગમૂળમાં gme ભાગ્યા r થશે. gme ભાગ્યા r. તમે r બરાબર શું લેવાના છો? re પ્લસ h. તો આપણે ફરી પાછું મૂકીએ તો vo બરાબર વર્ગમૂળમાં gme ભાગ્યા re પ્લસ h. re પ્લસ h. અહીં એચનું મૂલ્ય વધે, યાદ રાખો છેદમાં છે, છેદ વધે એમ બોલ્યો. એચનું મૂલ્ય વધે તો કક્ષીય ઝડપનું મૂલ્ય ઘટે, એટલે વધુ ઊંચાઈ તમે લઈ જાઓ આવા કૃત્રિમ ઉપગ્રહને કેન્દ્રથી, સપાટીથી એ જ કહીએ, કેન્દ્રથી આર કહીએ, વધુ ઊંચાઈ લઈ જાઓ તો એનો કક્ષીય જે ઝડપ છે, ભ્રમણ વેગ જે છે થશે એ ઘટશે. અને એ તો આપણે કેપ્લરના બીજા નિયમ બોલ્યા છીએ કે દૂર રહેલો કોઈ અવકાશી પદાર્થ હોય તો એની સ્પીડ આપણને ઓછી ધીમી લાગે, નજીક હોય તો સ્પીડ વધુ લાગે. એ વાત અહીંયા સાબિત થાય છે. એચ વધે, વધુ ઊંચાઈએ જાય તો એ વખતે એચ વધવાથી વીઓ ઘટે છે. ચલો પૃથ્વીની સપાટી પર તો એચ બરાબર શું થઈ જાય? 0 થાય. તો vo બરાબર બોલો વર્ગમૂળમાં gme ભાગ્યા re. gme ભાગ્યા re. પણ મિત્રો આપણે જાણીએ છીએ ઉપગ્રહ કંઈ પૃથ્વીની સપાટી પર ભ્રમણ કરતા નથી. એ સપાટીથી અમુક ઊંચાઈએ એમને આપણે મૂકવા પડે છે. પરિણામે આપણને કહેવામાં આવે તો આપણે સમીકરણ મૂકીશું, બાકી સૂત્ર તો કયું છે? RUH. યાદ રાખો, મેઇન સૂત્ર આવ્યું બોલજો. vo બરાબર વર્ગમૂળમાં gme અપોન સ્મોલ r. પણ r બરાબર શું કહીશું? re પ્લસ h. તો આને કહીશું આવા ઉપગ્રહ જેમાં આપણે 2 પ્રકાર લીધા હતા એને કક્ષીય ઝડપનું સૂત્ર. મિત્રો આપણે કેપ્લરના પહેલા અને બીજા નિયમની વાત કરી. પહેલા નિયમમાં આપણે ફક્ત એનું વિધાન જ લીધું, સાબિતી નહોતી આપી, સ્વીકારી લીધું આપણે. બીજો નિયમ આપણે સાબિત કર્યો હતો કે એકમ સમયમાં સમાન સમયગાળામાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ આંતરિક ક્ષેત્રફળ સમાન હોય છે. એ જ રીતે ત્રીજો નિયમ જે કેપ્લરનો ત્રીજો નિયમ કહેવાય એને આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. એ સાબિતી સાથે એને આપીએ. આકૃતિ એના જ છે. પૃથ્વી છે જેનું દળ me, ત્રિજ્યા re, સપાટીથી h ઊંચાઈએ m દળનો એક ઉપગ્રહ તમને અહીં બતાવ્યો છે જેનો કક્ષીય વેગ, કક્ષીય ઝડપ vo છે. તો આ વાત આપણે અહીંયા કેપ્લરના ત્રીજા નિયમમાં મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો કહીશું આપણે, જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ
પૃથ્વીના કેન્દ્રથી r અંતરે m દળનો એક ઉપગ્રહ કે જેની કક્ષીય ઝડપ, મિત્રો આને એક બીજા નામથી પણ ઓળખજો તમે, આને કહેવાય છે રેખીય ઝડપ. રેખીય ઝડપ કેમ? તો આ જે વેગ છે એ સ્પર્શકની દિશામાં, સીધી રેખામાં જાય, સ્પર્શકની દિશામાં. તમને કદાચ ધારો કે અનુભવ મેળવવો હોય તો આપણે પહેલાં પણ એક વાત કીધું હતું, ચકડોળમાં બેસો, ચકડોળમાં બેઠ્યા પછી તમારે પેલું જે સેફટી ગાર્ડ છે, સેફટી જે સળીઓ છે લોક કરેલું ખોલી કાઢવાનું, તમને અનુભવ થશે કે તમે સીધી રેખામાં, સ્પર્શકની દિશામાં તમે ફેંકાઈ જશો. એ આપણો જાત અનુભવ કહેવાય, જેની કક્ષીય ઝડપ VO છે. મિત્રો VOનું આપણે સૂત્ર જાણીએ છીએ, ચલો બોલી જાઓ, GME/R, જ્યાં R બરાબર શું કહેશો? RE + H. આને હું નંબર 1 અહીંયા આપણે મેળવેલું, હમણાં જ મેળવ્યું છે એ સૂત્ર બોલી જાઓ એકવાર. VO બરાબર વર્ગમૂળમાં GME/R. તમને જીની તો ખબર છે, એમઈની ખબર છે, R એટલે શું એ પણ તમને અહીંયા આકૃતિ પરથી મળી ગયું છે. મિત્રો હવે આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. આપણે અત્યારે જે વેગ કહીએ છીએ VO જ છે. VO બરાબર, ચલો અંતર. મિત્રો જ્યારે ઉપગ્રહ પોતાનો આ પ્રમાણે વર્તુળાકાર માર્ગ જ્યારે ભ્રમણ કરે તો એના દ્વારા કપાતું અંતર એના પરિઘ જેટલું થાય. કેટલું થાય? એના પરિઘ જેટલું. અને સમય એક દોલન માટે કીધું આપણે તો લાગતો સમય એટલે આવર્તકાળ. તો આ સૂત્રને હું સમીકરણ 1 માં મૂકું. આ કિંમત સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ. ચલો મૂકી દઈએ. 2πr ભાગ્યા કેપિટલ T બરાબર કોની જગ્યાએ મૂક્યું? VOની જગ્યાએ મૂક્યું. ઓર્બિટ વેલોસિટી વર્ગમૂળમાં GME/R. હવે મારે શોધવું છે કેપ્લરનો ત્રીજો નિયમ. એ તો આવર્તકાળનો નિયમ પણ કહેવાય છે, માટે આવર્તકાળને સૂત્રનું કરતા બનાવવું. પણ પાછો પ્રશ્ન એવો થાય કે અહીંયા વર્ગમૂળ છે, અહીંયા R છે, અહીંયા પણ R છે, તો એને ભેગા કરવા પડશે. તો વર્ગમૂળ દૂર કરીએ, તો વર્ગમૂળ દૂર કરી બંને બાજુ મારે શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. ચલો અહીંયા વર્ગ કરું તો 4π² ભાગ્યા T². જોઈ લો, 4π² ભાગ્યા T² બરાબર GME/R. GME/R. ખ્યાલ આવી ગયો? બંને બાજુ શું કર્યું? આપણે વર્ગ કર્યો. મિત્રો હવે મારે અહીંયા T² ને સૂત્રનો કરતા બનાવવાનું છે. એ પહેલાં હું ચોકડી ગુણાકાર લઈ લઉં તો GME/T² બરાબર T² અહીંયા ગુણાય છે અને એને મેં પહેલાં લખ્યું, આ ત્યાં જશે 4π² R/3. R/3. R છેદમાંથી ગુણાકારમાં જાય, આની જોડે તો આ પ્રમાણે થશે. ચલો T² બરાબર 4π² GME. 4π² GME અને અહીંયા R/3. ખ્યાલ આવે છે? આને હું જો કૌંસમાં મૂકું, સાહેબ કેમ કૌંસમાં મૂક્યું છે અને ટાળવાય છે? ના, એ પદો જે મૂક્યા છે એ અચળ છે. તો હવે આપણે કહી શકીએ T² ચલે છે R/3. મિત્રો જેને કેપ્લરનો ત્રીજો નિયમ કહે છે. કેપ્લરનો કયો નિયમ કહીશું આપણે? ત્રીજો નિયમ કહીશું. મિત્રો ચલો ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે જુઓ. હવે નિયમ આપણે બોલી જઈએ. આના ઉપરથી આપણે નિયમ પણ બોલી શકીએ. કોઈ પણ
ગ્રહના કક્ષીય આવર્તકાળ ટી નો વર્ગ એ તેની, એટલે આની વાત કરી, હવે આની વાત છે, તેની કક્ષીય ત્રિજ્યા. જો નિયમમાં આપણે એવું બોલ્યા હતા અર્ધ દીર્ઘ અક્ષ, એવું બોલ્યા હતા આપણે પહેલા શરૂઆતમાં. અહીં કક્ષીય ત્રિજ્યા આરના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આપણે ત્રીજો નિયમ બધા મિત્રો બોલી જઈએ. વિધાન: કોઈ પણ ગ્રહના કક્ષીય આવર્તકાળ ટી નો વર્ગ એ તેની કક્ષીય ત્રિજ્યા આરના સમપ્રમાણમાં હોય છે, જેને કેપ્લરનો ત્રીજો નિયમ કહે છે. ચલો મિત્રો, હવે આપણે થોડીક વાત આપણે હેતુલક્ષીની કરી લઈએ. અહીંયા ફરી પાછું ટી સ્ક્વેર બરાબર 4π² અપોન GME ઇન્ટુ r3 એ પદ ફરી મેં લખ્યું. મિત્રો, આરનો મતલબ શું? RE પ્લસ H. આરનો મતલબ RE પ્લસ H. H બરાબર 0 લઈએ તો R બરાબર શું થાય? RE થાય. અહીંયા તમે Hની કિંમત 0 મૂકો તો R બરાબર શું થઈ જાય? RE. તો અહીંયા શું થશે? ટી સ્ક્વેર બરાબર 4π² અપોન GME, અને અહીંયા શું થશે? આરની જગ્યાએ હવે RE લેવાનું છે, તો RE ની 3 ઘાત. RE ની કેટલી ઘાત? 3 ઘાત. ચલો, ટી સ્ક્વેર બરાબર 4π² અપોન G, અને અહીંયા RE. કેમ? તો G બરાબર GME ભાગ્યા RE². ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે. તો આમાં તમે અહીંયા 2 ઘાત લઈ લો. એ 2 ઘાત આપણે છેદમાં મૂકીએ તો GME ભાગ્યા RE² થાય. એટલે એની જગ્યાએ આપણે શું મૂક્યું? G. એ છેદમાં ગયું. હજુ એક RE રહ્યું, કારણ કે 2 ઘાત લઈ લીધી આપણે. એક RE અહીંયા મૂક્યું. હવે હું બધી બાજુથી વર્ગમૂળ લઈ લઉં તો T બરાબર, ચલો જુઓ શું થશે? 2π વર્ગમૂળમાં RE ભાગ્યા G. ચલો, RE બરાબર 6400 કિલોમીટર લઈએ. એનો મતલબ 6.4 ગુણ્યા 10⁶ મીટર બરાબર. પછી G બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો T બરાબર, જો આપણે એને TO પણ કહીએ, ઓર્બિટ વેલોસિટી સપાટી પર, તો TO તરીકે હું ઉલ્લેખમાં લઉં તો ચલો 2 ગુણ્યા 3.14 વર્ગમૂળમાં 6.4 ગુણ્યા 10⁶ ભાગ્યા કેટલા થશે? 9.8. આનો તમે જવાબ લાવો તો પેલું 6.4 ભાગ્યા 9.8 એટલે 0.6531 એનું વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ થશે 0.808 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 6.28 કરું તો મને મળશે 5.075, અને આમાંથી આપણને વર્ગમૂળ મળશે 10⁶ ગુણ્યા 1/3, એટલે 2 અહીંયા જતા 3, 10⁻³ આપણને મળે એટલે 1000 મળશે. એટલે છેલ્લે તમારો જવાબ આવશે 5000 પછી 75 મિત્રો સેકન્ડ આવે. એને તમે 60 વડે ભાગો, 60 વડે ભાગો તો એ તમારું 85. એક જ મિનિટ, 5075 ને તમે 60 વડે ભાગો તો એ તમારું 84.58
એટલે લગભગ 85 મિનિટ લાગે. હજુ તમારે એને કલાકમાં ફેરવવું હોય તો ફરી પાછા તમે 60 વડે ભાગો, એટલે 85 ભાગ્યા 60 કરો તો આપણને કલાકમાં એ પદ આવશે 85 ભાગ્યા 60, એટલે કલાકમાં 1 કલાક 1.42 કલાક થશે. 1.42 કલાક. ચલો મિત્રો, હવે ઉદાહરણ નંબર 8.5. ઉદાહરણ 8.5 રકમો ધ્યાન આપો. પેજ નંબર 195 પર છે. આપણે અત્યારે હાલ ઘરે નથી, અવકાશમાં છીએ, એટલે બરાબર ધ્યાન રાખવાની. ત્યાં જો ભૂલા પડશો પાછા નહીં આવી શકો. મંગળ ગ્રહને 2 ચંદ્રો છે, ફોબોસ અને ડેલ્મોસ. વિકલ્પ 1. ફોબોસનો આવર્તકાળ 7 કલાક અને 39 મિનિટ છે. 7 કલાક અને 39 મિનિટ છે. કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. મંગળનું દળ શોધો. જુઓ, બહુ મોટું કામ આવ્યું. પૃથ્વી ઉપર રહી, અત્યારે હાલ આપણે પૃથ્વી પર છીએ, તો પૃથ્વી પર રહી અને બીજા ગ્રહ મંગળનું આપણે દળ શોધવાનું છે. બહુ મોટું કામ છે. એટલે આજે બહુ જ આપણને આપણો જે દિવસ હશે બહુ વ્યસ્ત હશે. નંબર વિકલ્પ 2. પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતો મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની, એટલે કે આવર્તકાળ શોધવાનો છે. ચલો મિત્રો, તો આપણે જે વિકલ્પ 1માં મૂલ્યો આપ્યા છે એની નોંધ કરીએ. ચલો, આવર્તકાળ ફોબોસ માટે. ચલો, આવર્તકાળ T બરાબર 7 કલાક 39 મિનિટ. મિત્રો, સમયનો એકમ સેકન્ડમાં હોવો જોઈએ, તો આપણે સેકન્ડમાં ફેરવીએ. ચલો, 7 કલાકને સેકન્ડમાં ફેરવીએ તો 3600 વડે ગુણવાનું થાય, પ્લસ 39 ગુણ્યા મિનિટને સેકન્ડ પર 60 વડે ગુણવાનું થાય. તો આપણે આનો જવાબ આપણે લાવીએ. ચલો, એનો જવાબ પહેલો લાવીએ છીએ આપણે 3600 ગુણ્યા 7. ચલો, 25,200 પ્લસ 39 ગુણ્યા 60 2340. હવે આ બંનેનો સરવાળો કરીએ, સેકન્ડમાં જવાબ આવશે 25,200 27,540 સેકન્ડ. થોડુંક એને આપણે નાનું બનાવીએ. 27.54 ગુણ્યા 10³ મેં પોઈન્ટ અહીંયા મૂક્યો. 1, 2 ને 3 એટલે 10³ સેકન્ડ. ઓકે. ચલો, પહેલો જવાબ આપણને અહીંયા વિકલ્પ જે આપ્યો છે વિકલ્પ 1માં એ આપણે નોંધ્યો. ચલો, પછી કક્ષીય ત્રિજ્યા R. આને કક્ષીય ત્રિજ્યા કહીશું આપણે. કક્ષીય ત્રિજ્યા R કેટલું છે? તો 9.4 ગુણ્યા 10³ કિલોમીટર. ચલો, આપણે મીટરમાં ફેરવવું પડશે. 9.4 ગુણ્યા 10⁶ મીટર થશે. કિલોમીટર એટલે 10⁵ મીટર એ આમાં આવી જશે. 10⁶ મીટર. તો આપણે શોધવું છે મંગળ ગ્રહનું દળ mm. મંગળ ગ્રહનું દળ શોધવું છે મિત્રો. તો આપણે એ આ અગાઉના પરિણામ ઉપરથી આપણે શોધીએ. ચલો, કેપ્લરના ત્રીજા નિયમ મુજબ T² ચલે છે r⁻⁻. T² ચલે છે r⁻⁻. આપણે પેલો સ્મોલ r લેતા હતા, એની જગ્યાએ કેપિટલ r લીધો છે. ચલો, T² બરાબર આપણને અહીંયા દળ માગ્યું છે, એટલે આપણે જે અચળ પદ ધારતા હતા
હવે અચળ નહીં લેવા, એની જગ્યાએ લેવું પડશે આપણે 4π² અપોન GME મૂકતા હતા, એની જગ્યાએ શું મૂકવાનું? Rની 3 ઘાત. ચલો ની સૂત્રનો કરતા બનાવો. બરાબર શું થશે? જોઈ લો, બરાબર એટલે T² અને એમનો એકબીજાનો સ્થાન અહીંયા બદલાશે તો શું થશે? 4π² અપોન GT². આ થયો કયું? પેલું નીચે આવ્યું, બાકીનું પદ એમના એમ. ચલો કિંમત મૂકીએ, 3.14નો વર્ગ ભાગ્યા 6. હવે તમારી પાસે જીનું જે મૂલ્ય છે એ મૂલ્ય તમારે એમના એમ સીધું તમારે અહીંયા આપ્યું ના હોય મૂકી જ દેવાનું. 67 ગુણ્યા 10⁻11 ઘાત ગુણ્યા ચલો T 27.54 ગુણ્યા 10⁻3 ઘાત એનો વર્ગ T. ચલો ગુણ્યા આરનું મૂલ્ય 9.4 ગુણ્યા 10�6 ઘાત એનો ઘન. ચલો આપણે 3.14નો વર્ગ એટલે 9.8596 ગુણ્યા 9.4નો ઘન 9.4નો ઘન. ચલો 830.58 4 ગુણ્યા 10ની આ ગુણાકાર 6 તરી 18 ઘાત. ચલો અહીંયા 6.67 ગુણ્યા 10⁻11 ઘાત વર્ગ કરીએ. હવે જુઓ 27.54નો વર્ગ એટલે 758.45 ગુણ્યા 10�6 ઘાત. 10ની કેટલી ઘાત? 6 ઘાત. મિત્રો ઉપરનો ગુણાકાર કરીએ આપણે. 4 ગુણ્યા 9.8596 ગુણ્યા 830.584. જવાબ બહુ મોટો આવે છે. 32.75/6.9 ગુણ્યા 10⁻18 ઘાત. ચલો નીચે 32,756.9 ઓકે. નીચે 6.67 ગુણ્યા 758.45 એટલે 5058.86. હવે બંનેનો સરવાળો કરીએ. 10⁻5 ઘાત એ ઉપર જશે એટલે 10⁻23 ઘાત 18 ચલો 32,756.9 ભાગ્યા 5058.86 6.475 ગુણ્યા 10⁻23 ઘાત આપણને એટલો જવાબ મળશે. 10⁻23 ઘાત થોડુંક નજીક લઈ લઈએ ગુણ્યા 10⁻23 ઘાત કિલોગ્રામ. આટલું આપણને જો અહીંયા બેઠા બેઠા આપણે મંગળ ગ્રહનું આપણે અહીંયા દળ માપ્યું. મંગળ ગ્રહનું દળ એ આપણને આટલું મળશે. ચલો બીજો વિકલ્પ છે, વિકલ્પ નંબર 2. શું કહે છે? પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. ચલો આર પછી આપણા માટે ES પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. આ કક્ષીય ત્રિજ્યા કઈ બાજુ હોય? સૂર્યની આસપાસની હો. અને RMS તો આ છે મંગળની કક્ષીય ત્રિજ્યા.
એ કેટલી છે? તો આપણને શું કહે છે? 1.52 ગણી. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતો 1.52 ગણી છે. તો આપણે એ વખતે શોધવું છે મંગળના વર્ષની લંબાઈ શોધો. મંગળના ગ્રહની લંબાઈ શોધવાની છે મિત્રો. તો અહીંયા કક્ષીય, પોતાની કક્ષીય આપણે ત્રિજ્યા આપેલી છે અને દિવસ શોધવાના છે. ચલો હવે કેપ્લરનો ત્રીજો નિયમ, ટી સ્ક્વેર ચલે છે આરની 3 ઘાત. આના ઉપરથી આપણે અહીંયા આવર્તકાળ શોધીએ આપણે મંગળ ગ્રહ માટે. ચલો મંગળ માટે ટીએમનો વર્ગ ચલે છે RMS એની 3 ઘાત. ચલો એ પ્રમાણે પૃથ્વી માટે શોધીએ તો TEનો વર્ગ ચલે છે RESની 3 ઘાત. ગુણોત્તર લઈએ મિત્રો, TM² ભાગ્યા TE² બરાબર RMSની 3 ઘાત ભાગ્યા RESની 3 ઘાત. બંને ઉપર કોમન છે મિત્રો ઘાત, 3 ઘાત. તો આપણે કોમન કાઢીએ ઘાત RES. ચલો TM² ને સૂત્રનું કરતા બનાવો તો T² ક્યાં જાય? તો જમણી બાજુએ ગુણાકારમાં, અને અહીંયા કિંમત મૂકી RMS એટલે 1.52 RES. ચલો નીચે RES એની કૌંસ બાર 3 ઘાત. આ બંને લોપ થશે. ચલો અહીંયા TM લઈ લઉં, TM તો TM બરાબર શું થશે? વર્ગમૂળ લીધું કહેવાય. ચલો એમ ના લેવું હોય તો આપણે સીધું અહીંયા કિંમત જ મૂકી દઈએ. ચલો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે એને અનુસાર આપણે આવર્તકાળ કેટલું મળશે? 1 વર્ષ. સૂર્યની આસપાસ ભ્રમણ કરતાં 1 વર્ષ થાય છે, માટે એને આપણે 365 દિવસ કહીશું. એનો વર્ગ ગુણ્યા 1.52ની 3 ઘાત. ચલો 365 એનો વર્ગ ગુણ્યા 1.52 ગુણ્યા 1.52. ચલો 3.5118. ચલો TM². તમે કહો સાહેબ અહીં કેમ ના કર્યું? તો જેવું આપણે TM લઈશું ને એટલે ત્યાં 365 જ મૂકવાના હોય. વર્ગમૂળ લીધું કહેવાય, અને આનું વર્ગમૂળ મૂકી દો 3.5118. ચલો એનું વર્ગમૂળ કરું તો 1.874 અને આ 365 ગુણ્યા 365 કરીએ તો 684 દિવસ થાય. તો મંગળ ગ્રહનો આવર્તકાળ 684 દિવસ મળશે.